જામનગરની ક્રિકેટ નગરી તરીકે હુલામણા નામથી ઓળખવામાં આવે છે. આ શહેરના અનેક ક્રિકેટરોએ દેશ અને દુનિયામાં પોતાનું નામ અમર કરી દીધું છે અને ક્રિકેટમાં જામનગરનો ક્યાંય જોટો ન મળી તેવી કહેવત પણ છે. પરંતુ હવે માત્ર જામનગરના ખેલાડીઓ ક્રિકેટમાં જ નહીં પરંતુ તમામ રમતોમાં પોતાની આવડત દર્શાવતા થયા છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ છે કે જામનગરની જીલ મકવાણા, જેને ભૂતાન ખાતે યોજાયેલ કરાટે ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ત્રીજો નંબર હાંસલ કર્યો છે. મારું નામ જીલ મકવાણા છે. હાલમાં હું ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા ભારતમાં દહેરાદૂન ગયેલી હતી, જ્યાં મારો પ્રથમ નંબર આવેલો છે. અને ભારતને રિપ્રેઝેન્ટ કરવા માટે મારી એજ અને વેટ કેટેગરીમાંથી એક છોકરી ભૂટાન રમવા જાય, જે સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપ હોય. ત્યાં 6 દેશો ભાગ લે છે અને એમાંથી ભારતનો પ્રતિનિધિત્વ કરવા માટે હું ગયેલી હતી, જ્યાં મારો ત્રીજો નંબર આવેલો છે, 3rd રેન્ક આવેલો છે. અને હું લાયન્સ કરાટે ક્લબની અંદરમાં છેલ્લા 8 વર્ષથી આ ટ્રેનિંગ લઉં છું. મારા કોચનું નામ છે નિતેશ મકવાણા અને દક્ષા મકવાણા. હું આ બંનેની અંડરમાં ટ્રેનિંગ લઉં છું અને મારી લાયન્સ કરાટે ક્લબની સાથે સાથે મને મારી શાળાનો પણ ખૂબ મોટો ફાળો છે કે જે મને સ્પોર્ટ્સમાં આગળ વધારવા ખૂબ જ વધારે પ્રેરે છે અને મને એક્સ્ટ્રા ભણવાનું પણ કરાવે છે. ભૂતાન ખાતે સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં જામનગરની જીલ મકવાણાએ ભારતને રિપ્રેઝેન્ટ કરીને ત્રીજો નંબર મેળવ્યો છે. આ સ્પર્ધામાં પાકિસ્તાન સહિતના જુદા જુદા 6 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો અને તેમાં જીલ મકવાણાએ ત્રીજો નંબર હાંસલ કર્યો છે. સાથે જ તેમને પોતાની તાકાતનો પણ પરચો આપ્યો છે. મારું નામ નિતેશ મકવાણા છે. લાયન્સ કરાટે ક્લબનો પ્રેસિડન્ટ અને ફાઉન્ડર છું. આપણી ક્લાસની અંદર 500થી વધારે બાળકો ટ્રેનિંગ લે છે. એમાં અત્યાર સુધીમાં એક બાળક અમારું નેશનલમાં ગોલ્ડ મેડલ લઈ અને ભારતને રિપ્રેઝેન્ટ કરવા માટે ફર્સ્ટ ટાઈમ પહેલી વખત ભૂટાન ગયેલું હતું. એમાં એને પહેલી વખત સૌરાષ્ટ્રને મેડલ અપાયું છે, બ્રોન્ઝ મેડલ, 3rd રેન્ક, જે આખા સાઉથ એશિયાની અંદર ત્રીજો નંબર હોય છે અને ભારતમાં એ ફર્સ્ટ રેન્ક ઉપર છે અત્યારે. અને ભૂટાનની અંદર 6 કન્ટ્રી હોય છે. સાઉથ એશિયાની અંદર 6 કન્ટ્રી હોય છે: પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, શ્રીલંકા, નેપાળ અને ભારત. એમાં આપણો ત્રીજો નંબર છે જામનગરનો. અને જામનગરને પ્રથમ વખત આ મેડલ અપાવેલું છે. આખા ભારતનું નામ રોશન કર્યું છે. આ અગાઉ ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે કરાટે ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન દ્વારા નેશનલ ટુર્નામેન્ટમાં જામનગરની જીલ મકવાણાએ ગુજરાત તરફથી ભાગ લઈ ઉત્તર પ્રદેશની ટીમને 5-0થી પછાડીને જીત હાંસલ કરી હતી. આ જીત સાથે તેણે ઇન્ટરનેશનલમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું. હાલ ભૂતાનમાં પણ તેમણે જામનગરનું નામ ગુંજતું કર્યું છે.